હવે વાત કરવી છે દુનિયા પર તોળાતા એ જ જોખમની, જેણે એક સમયે દુનિયાને તહેસ નહેસ કરી નાખી હતી, લાખો પરિવારોને વેરવિખેર કરી નાખ્યા હતા। એક એવો વાયરસ જે દેખાતો પણ નથી, એ અદ્રશ્ય દુશ્મન ફરી એકવાર એટેક કરવા માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે, ફરી એકવાર ખાના ખરાબી માટે તૈયાર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો છે। અમદાવાદમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે। જો કે આ વખતે તંત્ર સતર્ક છે, પોઝિટિવ દર્દી 16 સિવિલમાં દાખલ છે। એની સાથે સાથે ગુજરાતમાં કુલ 21 દર્દીઓ કોરોનાના હોવાનું સામે આવ્યું છે, પણ સામે તંત્ર દ્વારા દરેક તૈયારીઓ આ વખતે કરી લેવામાં આવી છે। કોરોના જ્યારે આવ્યો હતો, એની બીજી લહેર આવી હતી, એ વખતે જે આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ હતી, એવું ફરીથી એકવાર ન થાય એના માટે તંત્ર સજ્જ છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે અત્યારે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે દર્દી અત્યારે અમારા હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ છે અને એ દર્દીની અમારા ડૉક્ટરો દ્વારા, પેરામેડિકલ દ્વારા, તમામ તજજ્ઞો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે અને દર્દીને અત્યારે કન્ડિશન સારી પણ છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે। દર્દી મહિલા દર્દી છે, તેને શ્વાસની તકલીફ હતી, તો ડૉક્ટરો દ્વારા તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં કોરોનાના કેસની રીએન્ટ્રી થઈ છે। અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે ડબલ કેસો ગુજરાતમાં નોંધાયા। અત્યારે રાજકોટમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે। દર્દીની તબિયતને જોતા ઓક્સિજનની તેને જરૂર પડી હતી। જો કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે, તે પ્રકારની તબીબો પણ અપીલ કરી રહ્યા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પૂરતો દવાઓનો જથ્થો, ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે કોરોનાને લઈને પૂરતા બેડ છે તે હોસ્પિટલમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે। હોસ્પિટલોમાં પણ બેડની તૈયારીઓ છે આગમચેતીના ભાગરૂપે કરવામાં આવી છે, કારણ કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે અને તેની સારવાર હાલ ચાલી રહી છે। કોરોનાના જો લક્ષણો પણ જો જણાય છે તો તેને તાત્કાલિક ધોરણે દર્દીએ રિપોર્ટ કરાવવા માટેની અપીલ પણ હોસ્પિટલના સત્તાધીશો તરફથી, તબીબો તરફથી કરવામાં આવી રહી છે। જો કે કોરોનાને લઈને સાવચેતી રાખવાની જરૂર છે, તે પ્રકારની ડરવાની જરૂર નથી, તેમ સૌ કોઈ અપીલ કરી રહ્યું છે। જો કે એક બાદ એક કેસ કોરોનાના સતત વધી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ નોંધાયેલા છે, એટલે જે થોડો 15-20નો જે કેસ વધારો છે એ મે મહિનામાં થોડો જોવા મળેલો છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનમાં અને પ્રમાણમાં ગુજરાત રાજ્યની અંદર ગણીએ તો થોડા વધારે કેસ ગણાય। હાલ ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 15 કેસીસ હતા, જે એક્ટિવ કેસીસ હતા, જેની અંદર અમદાવાદની અંદર 13 કેસ, રાજકોટની અંદર રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને એક રૂરલમાં અમદાવાદ, એમ થઈને ટોટલ 15 કેસીસ એક્ટિવ કેસીસ ગુજરાતની અંદર હાલમાં છે। 15 કેસની વાત કરીએ તો સારી બાબત એ છે કે એડમિશનની કોઈને જરૂર નથી પડી।